કાશીનો પંડિત 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ ભણી અને પછી ગામે ગામ બાપુ સત્સંગમાં બે. ઈ કે સત્સંગમાં મારી સામે બેહવાનું અને મને જો કોઈ હરાવી દે તો મારે હોનાની ગા તમને આપવાની અને તમે મને હું તમને હરાવી દઉં. તમે મને જો હરાવો તો હું તમને આપી દઉં, હું તમને હરાવું તો તમારે મને આપવાની. એમ કરતો કરતો બાપુ એ વખતે રજવાડાનો સમય અને 100 ગાયું જીતીને આવેલો હો ભાઈ. અને જામનગર સ્ટેટમાં આવ્યા ને પછી દરબારને કીધું કે હું બાપુ મારો આ રીતનો કાર્યક્રમ છે, હું ગમે રજવાડામાં જાઉં ને ત્યાં મારી સામે સત્સંગમાં બેહારવાના, મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની અને તમે હરાવો તો તમારે મને એક દેવાની. બાપુને એમ થયું ખારું બધા મફતના રોટલા કૂટે સારું કહેવાય. આ તો મને ખબર પડે ને કે આમાં કેટલાક મારા ગામમાં જ્ઞાની રહે છે, એવું લાગે હોનાની ગાત એક આપી દઈશું જે હોય. ગોઠવું બધું. એ કે 15 દી જવા દો એટલે હું બધી જાહેરાત કરી દઉં. એ 15 દીની રાહ હતી ને એમાં બધાને કીધું કે ભાઈ 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે. કાશીથી પંડિત આવ્યા એના સામે બે આવવાનું છે સત્સંગમાં. તો બધા આમ મળ્યા ચિંતા કરવા. એ હારું આપણને કંઈ આવડતું નથી ને આમાં શું કરશું. એમાં એક ગામ પડખે નાનું એવું ગામડું હતું ને, એનો એક બામણ હતો સારંગધર. એ સારંગધરીનું નામ અને બિચારો ગરીબ માણા, ફાટલ તૂટલ લુગડા ને 5-7 વીઘા જમીન, એમાં ખેતી કરે ને માન ગુજરાન હકવાવે. એમાં એ જામનગરમાં હટાણું કરવા આવ્યો. અને હટાણું કરવા આવ્યો ને ઓલા વેપારીએ કીધું કે શું જામનગર દરબારમાં જવાનું છે? કે ના બાપા, દરબારમાં મારે જઈને શું કામ છે? એ કે અહીંયા એક પંડિત આવ્યા છે અને અહીંયા એ કે સત્સંગમાં જ્ઞાનની વાતો કરવાની છે અને એને ઇનામ મળવાનું છે. કે ન હોય કે હા તો કે મારે જવું છે. એ ગયો રાજમાં. બાપુને કીધું, બાપુને કે મારે મળવું છે. બાપુને મળાવરાયા. એ કે બાપુ મેં આવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે ને મારે કે સત્સંગમાં એમની હારે બેવ. એ કે કાશીથી ભણીને આવ્યા છે, અહીંયા તારું કામ છે, ભલા મને તારા કપડાના ઠેકાણા નથી, તું એની સામો બેહીએ. એ કે પણ આમ જો ભગવાન નહીં આબરૂ જવા દે, હનુમાન દાદો આબરૂ નહીં જવા દે. એ કે ના ભાઈ ના, તું મારી આબરૂ કાઢીશ તું. કે એ કે પણ બાપુ આમ જો નહીં વાંધો, હવે ભોળો નાથ નહીં આબરૂ જવા દે. એ કે તું અત્યારે વ્યો જાય, 15 દી પછી પ્રોગ્રામ છે તેથી આવજે. એ ઘરે જઈને ગોરાણીને વાત કરી. એ કે આ જામનગરમાં આવી રીતનું છે ને મારે તેથી જવું છે. કે નો જવાય, અહીંયા એવા પંડિતની સામે તમારું કામ છે. એ કે તને ન ખબર પડે, મેળ પડી જાય, ભૂખ ભાંગી જાય. એ કે ઓલા દરબાર મારીને તોડી નાખશે નહીં આવડે તો. એ કે નહીં વાંચો, હવે તું લોહી પીમાં ને. એ ટેમ થયો ને બાપુ ગયો હોય બામણ. અને આવી રીતે સભા ભરાણી, પંડિતને બોલાવ્યા, રાજા આવ્યા, સામે એક આસન રાખ્યું. પંડિત કે આમાં મારી સામે કોણ આવે છે? રાજાએ હાથ કર્યો કે આમાંથી કોણ ઉભો થાય છે? એટલે ઓલો બામણ તરત ઉભો થયો કે આમાં બીજા કોઈ ન ઉભા થાય સારું. બધા બુદ્ધિના લઠ હતા, શું એકેય ન ઉભા થયા. ઈ એક ઉભો થયો. એ કે બાપુ હું આવું? એટલે એ કે એને ભારે કરી કે આ બીજા કોઈ ઉભા ન હતા કે સારું કે કોઈ ન ઉભું. હાલ કે તું હાલ. એને બેહાડ્યો. ઓલા પંડિત મીડા દાંત કાઢવા. એ કે તું મારી આમાં સત્સંગ કરી? એ કે હા, જેવું તેવું આવડે. હવે બિચારાને પહેરવા હારા કપડા નહીં. બોલો તો બાપુ 4 વેદનો અનુભવી, એ તો દાંત જ કાઢે. એ નહીં અહીંયા બેઠાથી બધા દાંત કાઢતા. રાજા એને વિચાર, રાજાને તો ખબર જ હતી કે મારે આમાં ગા દેવાનો જ વારો આવે, બીજું કઈ ન આવે. એટલે એ પંડિત કે હું પૂછીશ ને એનો જવાબ તમે નહીં આપી શકો, એટલે તમને પેલા તમને આપું ચાનસ. તમે પેલા બોલો, તમે મને પૂછો, હું તમને જવાબ આપું. એ કે એમ? કે હા. એટલે બાપુ સામું જોયું, દરબાર સામું. એ કે હા બોલ કે તને જે આવડે. કે બાપુ એક સાખી બોલું? સાખી? એ કે હવે તારે જે કરવું એ હવે તારા આગળ મનાણા છે, એટલે હવે તારે તે જે કરવું કરી ને. એ કે એટલે એને એક સાખી કીધી. એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયરા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આનો અર્થ કહી દો. પંડિત કે શું કીધું? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાયડા પછી બોલે નહીં, સારંગધરની સાખી. લખવી તો લખી લો, હવે નહીં કહું. પંડિત ઘૂમરે સડી ગયા. એ કે હારું આ વેદમાં નથી આવ્યું, પુરાણમાં નથી આવ્યું, શાસ્ત્રમાં ચાઈ નથી આવ્યું. અને બામણ બેઠો બેઠો વિચાર કરે કે બેટા તારે રખડવું એમ રખડે. આ વાત હું ભોળો નાથ બે જ જાણી છે, ત્રીજાને ખબર જ નથી. તું ગોતવું અહીંયા ગોત ને. આવડે તો બામણના પેટનો નહીં હું. પંડિત બાપુ હલવાણા. એ કે એક વખત કહે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી.
તમને નો આવડે કે બાપુ દરબાર બેઠા બેઠા રાજી જાય કે મારી કે બામણા મારી આબરૂ રાખી દીધી કે તાલીઓના ગડગડાટ થયા હો ભાઈ, બધા રાજીના રેડ થઈ જાય. પછી તો બાપુએ કીધું કે આ તો અમારા ગામનો એક ગરીબ બામણ છે, બાકી હારા હારા તો આમાં બેઠા છે, બધાની આબરૂ રહી જાય બાપુ. આમ ઓલે હોય ગાયોનો ઢગલો કરી દીધો કે બાપુ તમારા માણા પાસે હું હારી ગયો. અહમ બાપુ કોઈથી કોઈનો હેલ્યો નથી. પછી એને કીધું કે પણ બાપુ આ ગાયું તો તમને આપી દઉં, પણ કે તમારા બામણને કહો તો ખરા આનો અરજ શું થાય. તે રાજાએ પૂછ્યું કે આનો અવાજ આનો અરજ શું થાય? તો કે અમને કે કે નથી કેવું કે એમને કે સાંભળવું હોય ગા આપણને આપે તો કેવું કે પણ હતી એટલી બધાને આપી દીધી કે આ બધે જ્યાં અહીંયા ખોતરતા આવ્યા છે આપણને એક ગા તો આપે જ તે ને આજે અહીંયા બધા મહેનત કરીને લાવ્યા. એ કે પણ ગમે એમ તો એ આપણો મહેમાન કહેવાય, એની પાસે આપણે તારે જોતી હોય તો હું તને એક ગા આપીશ, પણ તું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધનની સાખી. એ કે એનો અર્થ થાય બોરડી. મારા ખેતરમાં કે નકરી બોરડી છે, ખોદી ખોદીને મરી ગયો ને એને મને શીખડાયું. અને બોરડીની પાસે બાપુ આમ હાલો ને તોય વાગે, આમ હાલો તોય વાગે, કાપો તોય વાગે, એને હળગાવો ને તારે જ હેઠી બે. સારંગ ધરે એટલે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાહેબ. બોરડી તો કે મને આ ગળે લાવી દીધો. આ તમને આવડે તમારે વેદ. એટલે આ મારો કહેવાનો અર્થ છે ને કોઠાહુજ અને નિભાવવાની વાત. જીવન મળ્યું છે અનમોલ, 5 તત્વનો દેહ છે. મહાપુરુષો કહે છે 5 તત્વની આપણને ખબર ન પડે તો બાપુ આપણો ફેરો ખોટો વયો જાય. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે અને મારે, તમારો ને મારો આ દુનિયામાં જન્મ થાય ને, જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય. માએ ગોદડા ને ખોયા આન તેન બધું જે એને ખબર જ હોય મને ભગવાન દીકરો દીકરી આપશે, એના માટેની તમામ તૈયારી માએ કરી રાખી હોય. અને આ દુનિયામાં તમે આવો ને 60 80 100 વર્ષ જીવો ને પછી મરી જાઓ ને તેથી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. હવે પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. વચ્ચે થોડીક ખબર પડે ને, થોડુંક આમ ભણે ગણે એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે. તમને મને અવતાર મળ્યો છે ને જો બાપુ હાવ ફોગટ વ્યો જાય. મહાપુરુષો કહે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. અમે તાર રોડા ગાડીઓ લઈને નીકળીને હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું. આ પણ સાચું ચા છે તારા બધા હળિયા સીડ્યા છે. જે રોડે જાઓ ને અહીંયા જય મારી અંબે, જય મારી અંબે. આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આમ જતા હોય તો કે જય રણછોડ, જય મને એમ થાય કે આ છે શું એ નથી સમજાતું. અમે તો ગોકુળમાં ગયા હતા, 4 5 ભાઈબંધો ફરવા ગયા હતા. એક રૂમમાં બેઠા હતા ને બાપુ એક બેઠા હતા અને નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તમે અંદર ગયા મેં કોઈ કહીશે જોવાનું. અમે અંદર ગયા બાપુ બેઠા હતા ને હિંડોળો બેઠો હતો. આવો 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 બેસી જાઓ. અમે બધા બેઠા મેં ચા બા પાઈશી. તમે બધા બેઠા ને પછી કે 100 રૂપિયા લાવો. શીના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કઈ છે નહીં, અહીંયા તમે આટો મારવા કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. માને ને બાપને જરૂર હોય ને તો આપજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે, 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહરની આકલવું પડે. મફત ખાઓ પીવો મોજ કરો. આ ખબર પડે છે આપણને કેવું ભજન છે? વાડ વગરનું ખેતર, હુવાન ટાણું હોય ને 2 બસો આવે. બોલો, આપણું બૈરું નો રાંધીને ખવડાવે, એ આપણા સાધુ રાતે ખવડાવે. આપણે રાતે થોડાક મોડા ગયા હોય તો આપણું બૈરું નો ખખલાવે. હોટલું નથી આવી, ઈ સિંગડાળિયા પીડા ખાઈને હોઈ જાઓ. કોઈ રાંધી નથી થતું. આ સાધુ બાપુ આ તમને મને ખવડાવે છે. આ ભજનની હજી આપણને ખબર જ નથી. રામ એવા બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય ભગવાન જેમ આપતો ગયો ને એમ દુનિયા બગડતી ગઈ. એક આમ ભાઈ દિવાલમાં ખીલી ખોડતો ઊંધી માથું દિવાલ કોઈ નણિયું કરે હથોડિયું મારે.
અને રિયો બબડે કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ કે હું કે ખીલ્યું જો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. આમ પકડીને લઈ કે આ અણી તો આઈને પાય હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું ત્યાં સમાધાન થતું તો ન કરી ક્યાં. આવા બુદ્ધિના ગાળિયા થયા છે. હું હોય તો જ હાલે. ગંગા સતીએ બાપુ વાણીમાં કીધું કે હું અને મારું આ બે મનનું કારણ છે. આ બે જો વાત પતી જાય ને જિંદગીમાં કઈ છે જ નહીં. માણસ જન્મે ને 1.5-2 કિલો કે 2 કિલો જ હોય. 60-80-100 વર્ષ જીવે પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો. હળગી ગયા પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કઈ છે નહીં. વાતમાં હિલોળા કરો ને ભલામણા. પાછા એ અમુક તો એમ કે અમે ચોખ્ખું ઘી લાવીને ભક્તિ આમ કરવી છે ને આવું આસન જોઈને આ સારા મેલી અગરબત્તી. હવે કપડાય નહોતા પહેર્યા. તું શું સારા ચોખ્ખા ઘીના દીવા કરતો હતો? તારી આ દુનિયામાં માથાના વાળ જેટલી સંપત્તિ નથી. હજી ખબર જ નથી. આપણે છે ને આ સંપત્તિના ચોકીદાર છીએ. માલિક કોઈ નથી. માલિકના વેમમાં રહેતા નહીં. ચોકીદાર જેમ ગઈઢો થાય ને પછી રિટાયર થાય ને બીજો આવે ને એમાં આપણે રિટાયર થઈને છોકરા આવે. એ રિટાયર થઈને એના છોકરા આવે. માલિક બાલિક કોઈ નથી. ચોકીદાર છે આખી દુનિયા. બધા બાયું ચડાવે. એટલે કોની આગળ વાત કરવી? હું દરબાર, હું પટાલ, હું કોળીન, હું ભરવાડ. આપણે બધાને હાથ જોડી હા તમારી વાત સાચી. બાસવા બી મેળ ક્યાં પડે એવું છે. હું તો એક જ વાત કરું. 18 વણમાંથી બોલાવો ને એક હોડીમાં બેહારો હોય. હોડીમાં અને હોડી વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ બુડે છે? બુડે પછી એક થવું તે પેલા મરો ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું કે હમણે. એકતાની જરૂર છે ભલામણા. એક થઈ જાઓ. અરે હું તો એમ કહું ભલામણા કોઈક ઝૂંપડામાં નાના માણસો રહેતા હોય એને કોઈક મદદરૂપ થાવ. એક તમે ગરીબ માણસ હોય એને બાપુ કઈક આપો ને. તમે કાજુ બદામથી ધરાઈ ગયા છો. બાકી એ લુગડા વગરના છોકરા છે ને એને પાર્લેની ખબર નથી. પાર્લે કેવું હોય. એ તો જેની માથે ગરીબી હોય ને એને ખબર હોય. હાથમ આઠમનો તહેવાર હોય અને કોક દી ઝોપડામાં જઈને પૂછો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? અને એ લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની મા માલકોર હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લાવ્યા પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ અપાવે હનુમાન દાદા બાપુ જો કે કદાચ કૃપા કરાય અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને અને એમાંથી બાપુ જે તેલના ઢેબરા બને અને લુગડા વગરના છોકરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે. પૈસા વાળાને આખી દુનિયા સલામું મારે ભાઈ. આપણા ગામ નો આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે પણ નો હોય ને સલામ મારી પણ નડે. બાકી તો તરાજુ લઈને બેઠો છે. કોઈને વેમ હોય તો કાઢી નાખજો. એને બધી ખબર છે. પૈસાદાર ના છોકરા હોય ને દિવાળી નો તહેવાર હોય ને તો 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા આટું ઝૂંપડામાં જ હા કરવા પડે. જો ઈશ્વર કેવો દયાળુ છે. પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો ફટાકડો લાવે ને પછી એની માં શું કે બેટા તું ન ફોડતો બેટા ઓલા છાપરામાં રહ્યા ને એને બોલાવજે કારણ કે તારા જ છોકરા છે. ઓલા હમણાં તો બિચારાના ચા ગાંઠ ઉડેલા છે. કારણ કે દાસી જાય તો આપણા છોકરો દાસે એ ન હાલે. કોકના છોકરા ભલે દાસે કે બેટા તું ન ફોડતો સામે ઓલા ઝૂંપડું છે ને ત્યાંથી બોલાવજે. એમને પાસે ફટાકડા લેવાના પૈસા ન હોય ને એટલે એ ફોડી દેશે ફટાકડા. અને એને હા કરવો જ પડે. આની જીગર જ ન હોય. ભગવાન કે જીગર તમને નથી આપવી પૈસા આપવા છે. બોલા અમને કે પૈસા નથી કે અમને જીગર આપો. ઝૂંપડા વાળાને કે આ ફટાકડો ફોડીએ કે લાય નો શું ફૂટે. એ જળ લઈને દિવાળી મૂકે ને ફૂટે ને એટલે ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો એમ રાજી થાય. ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. એ તો દયાળુ છે મારા બાપ. તમે જો ઓલો કોરોના આવ્યો ને કોરોના એમાં જાજો ભાગ કરોડપતિ જીયા છે. કોઈ ઝૂંપડામાં મર્યા જ નથી. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં.
ઈશ્વર છે ને બાપુ ત્રાજવું છે, લખી લેજો. કોઈની અનિતિ એક દી સામે આવીને ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે. ગમે એને કોને બધા એમ જ કહેતા હતા કે અમારો ટાઈમ જ નથી, અમારો ટાઈમ જ નથી. કોરોના આવ્યો ને કે અમારો ટાઈમ જાતો નથી. આના ભાણા જેવા તમે મારો છોકરો ને મારી વહુ ને મારો દીકરો ને બાપુ જેસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને અડને કોઈ અડે નહીં. તમે જુઓ તો ડોક્ટર ક્યાં ને લઈ નહીં જવાના. અને કોકને ફોન કરે કે અમારા ફલાડા ભાઈ વી ગયા પણ તમે આવતા નહીં. તમે જુઓ કોઈનું ધણી નહોતું. તમે જુઓ ઈશ્વર શું ધાર્યો હતો શું ન કરે. ઓલો ધરતી કપ થયો તેથી બધા ખરાબ ઉપર ધોઈનું બોલતા બોલો શ્રી રામ આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું કે આખી જગત સુધરી હતી. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગ્યું. ભૂલી ગયા બધા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. આમ ધરતીએ હિલોળો માર્યો ને તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ સમાધાન કોઈને કર્યું? બધા રબડ જેવા થઈ ગયેલા. આમ ચાપે ગાયું ને ખડ ને તમે જુઓ ને આમ ઢગલા કરી દીધા હો. આપણે એમ થાય કે હા હવે દુનિયા સુધરી જાય. હાવ અત્યારે પાછા ઈ ના ઈ હતા ઈ ના ઈ થઈ ગયા. કાંઈ છે નહીં બાપુ. બુદ્ધિના ગાળિયા ન થાવ, કોકને ઉપયોગ થાવ. હું તો એમ કહું ઉપયોગ ન થાવ કઈ નહીં, નડો નહીં તો બહુ થઈ ગયું. મા બાપને પગે લાગીને ગમે ત્યાં જાઓ તમારું કામ ન થાય મને કહેજો. અરે હું તો એમ કહું પગે ન લાગો કઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાથ રાજી થાય. એટલા માટે હવે એક બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે રામાયણ એક હનુમાનજીનું પાત્ર છે એટલે રામાયણનો એક પ્રસંગ મને યાદ આવે છે. મા ભગવતી સબરીનો. રામચંદ્ર પરમાત્મા એક રામનું ભજન કરવા માટે એના સદગુરુ મહારાજ એને કહે છે. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી બાપુ એક ભીલની દીકરી, પણ 8-10 વર્ષની 12 વર્ષની દીકરી, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને એના ગુરુ માતંગ ઋષિએ કીધું કે બેટા એ બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક શબ્દ પકડીને બેહી ગઈ. બાપુ ભજન તો કોને કહેવાય? હું તો એમ કહું છું કે તમને જેનું હું જેનું પણ એક પકડીને બેહી જાવ. એમાં આપણે જે અત્યારે બધા સંપ્રદાયો બનાવ્યા છે ને, વાળા જે બન્યા છે ને, એમાં ગોથે સડી ગયા બધા. સ્વાધ્યાય વાળા કે આ કરો, સ્વામિનારાયણ વાળા કે આ કરો, સનાતન વાળા કે આ કરો, ગુરુદેવ વાળા કે આ કરો. તો આમાં જાવું ચા? ત્યાં તો જિંદગી ખૂટી રહે. કઈ કરીએ કોઈ એમ નથી. જેને જે તમને યોગ લાગે એ પણ બાપુ એક પકડો. નકર હું તો તમને હાવ સાચી વાત કરું છું. નકર ચેક ઢાળ આવશે, ચેક કાંટા આવશે, ચેક ખાઈડ આવશે. એ કરતા એક રસ્તો પકડી લ્યો બસ. જેને રામને ભજવાય રામ ને, હનુમાન તો હનુમાન, રામાપીર તો રામાપીર, કે જે આવડે. અને કોઈનું નામ ન આવડે તમારું તો આવડે ને. સવારામ બાપાએ કીધું કે તમારું નામ તમારા ઠામમાં, તમારા ઠામમાં તમારું નામ. એ હુજી જાય તો મેળ પડી જાય. સવારામ બાપાએ 7 સલામ કીધી, એમાં 4થી સલામ છે સમજી જાય. 4થી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં 4થી સલામનો મોટો મહિમા. આને તમારે ઘૂંટવી હોય તો ઘૂંટજો, કાંઈ ભજન ન કરવું પડે. તમારું અને મારું સર્જન શું છે? આ બેનું અને ભાઈઓ, આ સર્જન છે શું? તમારું અને મારું માના ઉદરમાંથી આ દુનિયામાં માણા આવે 1 ફૂટનો કે અડધા ફૂટનો હોય તો આ આપણે ઝાડવા વાપી તો વધે છે, હાલો સાયો આપે છે, મોટા થાય છે, પણ એક જ જગ્યાએ. તો આ મા બાપનો વાવેલો આ છોડવો છે એ આવ્યો ત્યારે અડધા ફૂટનો હતો ને આ 5-7 ફૂટનો છોડવો થયો તો આના મૂળિયા ક્યાં છે? ક્યાં આના મૂળિયા છે? અને કોણ પાણી પાય છે? કોણ ખાતર નાખે છે? બહાર રખડે કઈ મેળ નથી આવ્યો. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ બહાર થી મળે નહીં. આટો મારો હોય તો મારી જો આખી દુનિયામાં તમારામાંથી જ તમને મળે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું ભલે ન ખબર હોય. આવ્યા છો ક્યાંથી આમાં કોકને ખબર હોય મને ઊંચો વાત કરો. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હતી? ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં. કાલ ક્યાં જવાનો છે એ ખબર છે? તોય ભવની ખોડીને બેઠા હોય છે. આ મળ્યો એ સુધારી લ્યો, ભવ મોડો છે. પણ મેં કીધું એમ એવા બુદ્ધિના ગાળિયા થયા છે. 1-2 ભાઈબંધ હતા ને, વચ્ચે વાત કરી દઉં. હારા કઈ ધંધો નહોતા કરતા. ઘરે આવે ટાઈમ થાય ને, જમીન કપડા બપડા બદલીને વ્યા જાય, નાહી ધોઈ તળાવની પાળે નવરી બજાર બેઠા હોય બે.
ઘરે આવે એટલે એના મા બાપ વઢે, એટલે કઈક ધંધો કરો, એ ધંધો કરો, અમારે કામ કરવું, તમે કે હારા આવડા મોટા રખડો છો. એટલે બે ભાઈબંધ યાર વિચાર કરતા કે હાલ ને કંઈક કામ કરીએ, ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. એટલે હાવ જે હરામ હાટકા હોય કે 2 રૂપિયા કપાવીણમાં જાય નહીં, એને તો કંઈક મોટો પાદરો બિઝનેસ ગોતે, બોલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી, મગજમાં ન બેઠું. એમાં એકે કીધું કે મને એક ધંધો શું છે કે શું, એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલી. મૂળ તો ઘરે પૈસાની જ માથા ગુરજાને પૈસા આપી પછી શું ડખા થવાના. એ કે હા, ઈ તારી વાત સાચી. હાલ એ બધું કર્યું ભેગું. એ કે હું મડું પૈસા બનાવવાનું, તું મને ડટા બનાવવાના. 2-3 તિજોરી ભરી લેવી પછી આ બધો હંકેલો કરી લેવી. અડધી તિજોરી ભરીને તો ઓલો કહેલો પૂરું કે ભૂલ થઈ જઈએ. આમાં આ બે હૂબ બનાવી લ્યો ભાઈ. ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 નો આ જોતો નથી કે 15 ની નોટ લઈને હવે ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોહા બાપા બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું, ઝાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા. અહીંયા આવ્યા, એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા, કે આચારે બહાર પડી ગયા, હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? એ કે અમારા છોકરા રોજ રાજકોટ જાય પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ નો. એ કે દેવાય તો દો, અમે થોડું કે 15 માં છૂટું. કે ના ના આપું, એમાં હું તમે કે ખોટું તો ન જ બોલતા હોય, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના 8 આના આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. સારું, 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો નહીં કે લઈ લો. બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલીને હાથ ની 2 આપી. છોકરાના હાથમાં આપીને છોકરા સકરી ગઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથ ની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, ત્યાં તારે 15 ની ભૂલ થઈ, મારે હાથ ની થઈ જાય. જયારે છૂટા જોઈએ ત્યારે આવજે ને કે આપીશ. આમાં વખાણ કોના કરવા? તમે એવું ન માનતા ગઢા ગામડામાં રહે કે એને બુદ્ધિ નથી હોતી, ઈ જાજુ ભણ્યા હોય એનો સોદો કરી નાખે.